તમને મારું એડ્રેસ ને કેવી રીતના મળ્યું હતું? અમને વાયા ટુ વાયા મળ્યું, અમને રાજકોટથી મળ્યું. અચ્છા, રાજકોટથી મળ્યું હતું. એટલે અમે અહીંયા એક બે ડૉક્ટરને બતાવ્યું, પણ અમને એક બે આ નામની ખબર પડી કે બેન્કર સાહેબનું કામ સારું છે, સ્પેશિયલ વેરિકોસના જ છે, એટલે અમે સીધા અહીંયા જ આવ્યા. તો આપને આ ટ્રીટમેન્ટમાં કેવું રહ્યું? મને બહુ જ સારું લાગ્યું, સાહેબનું કામ બહુ જ સરસ છે. અચ્છા, ઓકે. આપને પગમાં કંઈ એટલે ડર જેવું કોઈ કટ ટાંકો એવું કંઈ આવ્યું કે એમનામ જ કર્યું છે? નહીં, એમનેમ જ કર્યું છે. અત્યારે કેવું છે આપને? અત્યારે સારું છે. અચ્છા, પહેલાં આપને કેવું હતું? મીન્સ ચાલવામાં? પહેલાં બહુ જ હતું, ચલાતું નહીં. અત્યારથી મારે એમ કે 1-1.5 કિલોમીટર ચાલી શકું છું. અચ્છા, પહેલાં ચાલી નહોતા શકતા? નહીં, નહોતું ચલાતું. મોજા પહેરવા પડતા કાયમી માટે. હવે હું મોજા પણ નથી પહેરતી. અચ્છા, સ્ટોકિંગ્સ નથી પહેરતા? ના. અચ્છા, સ્ટોકિંગ્સ નથી પહેરતા. તો મને ચાલવા ટાઈમે બીક લાગે એટલે હમણાં પહેરું છું 2-3 દિવસથી. અચ્છા, અચ્છા. બાકી મને બધું સારું લાગ્યું. સાહેબે બહુ સરસ કર્યું, એનો આભાર માનું એટલું ઓછો. હા હા. તો આપને પ્રોસિજર વખતે પણ કોઈ બીક નથી લાગી? મીન્સ તમને એવું હતું કે આટલું મોટું ઓપરેશન થશે, આમ થશે, એવું કંઈ હતું આપના મનમાં? મને બીક લાગતી હતી, પણ વાંધો નથી આવ્યો. એમ કે અચ્છા, પ્રોસિજર થઈ ગયું. અચ્છા, ઓકે, સરસ થઈ ગયું આપને. અચ્છા, અને આપ હવે બીજા માટે મીન્સ આ જે અમારી ટ્રીટમેન્ટ છે એ બીજાને આપ જણાવશો? જેન્યુઅન ઓપિનિયન? 2 જણને તો કીધું જ છે, નહીં 100% આવવાના જ છે. અચ્છા, કારણ કે મારું જાણીને એ લોકો એમ કીધું તમને કેવું લાગે છે, 1-2 મહિના જોવો પછી અમે સાહેબ આગળ જઈએ. પણ મેં કહ્યું જોવા પણ જ નથી, સાહેબનું કામ બહુ જ સરસ છે. અચ્છા, અમને દવાનું કીધું હતું કે આમાં દવા નહીં કામ કરે, આ ઓપરેશન જ જરૂરી છે, એટલે અમે સીધું ઓપરેશન જ કરાવ્યું. એમ કે ઓકે ઓકે. એટલે આપે બધાને કહ્યું બી છે આના માટે? હા, બધા માટે કીધું છે. અમે અમારા ફેમિલીમાં પણ બધાને કીધું છે. એ લોકો પણ આવશે ખરા. એમ કે મેં તો સાહેબને કીધું સાહેબ બે પગમાં ઓપરેશન કરો. હા હા. સાહેબે કીધું નહીં, લેફ્ટમાં જરૂર છે, રાઈટમાં જરૂર નથી, એટલે એમાં બિનજરૂરી ઓપરેશન નથી કરવું. અત્યારે કોઈ જરૂરિયાત નથી. એમ કે અચ્છા, લેફ્ટમાં લગભગ 60 થી 70% પ્રોબ્લેમ હતો અને રાઈટમાં 25 થી 30% હતો. એટલે સાહેબે શું કીધું કે રાઈટમાં તમને દવાથી ફેર પડી જશે, એમાં ઓપરેશનની જરૂર નથી. એટલે જનરલી ઘણા લોકો અત્યારે ખોટું કરતા હોય છે, રાઈટ? એટલે શું અમને વધારે ટ્રસ્ટ બેઠો સાહેબ ઉપર. ના, નકર અને સાચી સલાહ આપી. એમ કે હા હા. પણ સાહેબનું કામ બહુ સારું છે, એટલે અમને વધારે ટ્રસ્ટ બેઠો કે ના, સાહેબ ખોટા માર્ગે નથી ચલાવતા. હા, એટલે જેન્યુઅન ઓપિનિયન તમને બહુ સારો લાગ્યો કે ખોટા પૈસા ના લીધા, બીજા પગ ના કરાવી. રાઈટ, બંને કરી શકે ને, કારણ કે એને તો પૈસાથી મતલબ છે. રાઈટ, સાહેબનું કામ એ દ્રષ્ટિએ બહુ સારું છે. અમને ખોટી દવા પણ નથી લીધી, કારણ કે મેં નહીં તો રાજકોટમાં 7 થી 8 ડૉક્ટરને બતાવ્યું છે. 7 થી 8 ડૉક્ટરને બતાવી છે? 8 ડૉક્ટરને મારી દવા ચાલુ જ હતી. છેલ્લે મને વૈદ્યની દવાથી ફેર પડ્યો હતો, પણ મેં કીધું કાયમ તો કંઈ 7-8 ગોળી તો ખવાય નહીં, એટલે મેં અહીંયા આવીને મૂકી દીધી અમદાવાદમાં આવીને. અચ્છા. પછી મેં અહીં સીધું મહિનાદીમાં નક્કી કર્યું કે મારે ઓપરેશન કરાવી નાખવું છે. સાહેબનું કામ સરસ છે. એમ કે ઓકે ઓકે. એટલે તમને આ જેન્યુઅન ઓપિનિયન બહુ જ સારો લાગ્યો? બહુ જ સારો લાગ્યો અમને. હા હા, કે એક પગમાં જ થાય એવું છે ને બીજામાં ના જ પાડી કે જરૂર નથી? હા, જરૂર નથી. અચ્છા અચ્છા, ઓકે. તો આપ અમારા સ્ટાફ માટે અને ડૉક્ટર માટે 2 લાઈન બોલશો? શું કહેવા માંગો છો? ના, એ લોકોએ સરસ અમને એમ કે સાથ સહકાર આપ્યો છે, બહુ જ સરસ આપ્યો છે. એમ કે આપ શું કહેવા માંગો છો સર એના માટે? બરોબર છે, એકદમ ઓલ રાઈટ? એકદમ ઓલ રાઈટ છે. ઓકે. અમને સંતોષ થયો છે કે ના, આપણે બીજા 4ને પણ અહીં આપણે મોકલી શકીએ. એમ કે અચ્છા, એટલું બધું તમને સારું હા, લાગ્યું? એટલું બધું સારું લાગ્યું ને. રાજકોટના જ પેશન્ટ આવશે અહીંયા. ઓહ, નાઈસ નાઈસ. અને મેં કીધું અમારું હર્ષાબેન કહેજો, કારણ કે સાહેબ હવે અમને પૂરા ઓળખી ગયા છે. 3 વખત આવ્યા ને અમે, કારણ કે ઓપરેશન પછી હું 15 દિવસ પછી આવી હતી. અચ્છા, ફોલો અપ ત્યારે મને સાહેબે પૂરો સાથ સહકાર આપ્યો છે. ઓકે ઓકે. એટલે આજે પણ ખાલી એમ જ ફોલો અપ માટે આવ્યા છો, બતાવવા માટે? હા, મહિના દિવસ પછી કીધું હતું ને, એટલે બતાવવા આવ્યા છીએ. અચ્છા, ઓકે ઓકે. કંઈ નહીં, થેન્ક યુ સો મચ. તમે આટલો જેન્યુઅન ઓપિનિયન આપ્યો એના માટે થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. એટલે કહું થેન્ક યુ. સાહેબ માટે જેટલું અમે માનીએ ને એટલું ઓછું. એમ કે એના માટે અમને ખૂબ જ થેન્ક યુ કહીએ છીએ. થેન્ક યુ.